જય માતાજી મિત્રો, હું છું પ્રવીણ ઠાકોર. મિત્રો, આજે આપણે પાવાગઢનું ઐતિહાસિક સ્ટોરી વિશે જાણીશું. મિત્રો ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ ભારતના સૌથી પ્રાચીન અને પવિત્ર સ્થળોનું એક છે. પાવાગઢની તળેટીમાં આવેલું ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન વર્ષ 2014ના યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર વર્લ્ડ હેરિટેજ સ્ટેટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, હિન્દુ માન્યતા મુજબ દેવી સતીના જમણા પગનો અંગૂઠો અહીં પડ્યો હતો. તેથી પાવાગઢ પર આવેલી મહાકાળી માતાનું મંદિર શક્તિપીઠ તરીકે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં આવે છે દર્શન કરવા માટે. પાવાગઢનો ઇતિહાસ રાજપૂત શાસકો દ્વારા સાથે પણ જોડાયેલો છે. મિત્રો, 13 અને 14મી સદી દરમિયાન અહીં ખીચી ચૌહાણ રાજપૂતોનું શાસન હતું. ત્યારબાદ ઈસવીસન 1484માં ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાએ લાંબો ઘેરાવ પછી પાવાગઢનો કિલ્લો જીત્યો હતો. ચાંપાનેરને પોતાની રાજધાની બનાવી હતી. આજે પણ અહીં કિલ્લા, દરવાજા, મહેલો અને મંદિરો અને ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી આપે છે. મિત્રો, પાવાગઢ માત્ર ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ પ્રાચીન સ્થાપત્ય, કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક વારસાનું અનોખું કેન્દ્ર છે. તેથી તે ગુજરાતના સૌથી મોટું મહત્વનું પ્રવાસ તરીકે સ્થાન માનવામાં આવે છે. મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો, શેર કરજો મિત્રો, અને કોમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને જરૂર એકવાર પાવાગઢ જજો મિત્રો. મારું નામ પ્રવીણ ઠાકોર. મિત્રો, કોમેન્ટમાં જય મહાકાળી લખજો મિત્રો, તો હું કોમેન્ટ જોઈ અને તમારા વિડીયો લાઈક કરીશ અને તમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવા મને મદદરૂપ મળી રહે. મિત્રો, એકબીજાને સપોર્ટ કરો અને આગળ વધો. જય મહાકાળીમાં.